Hello, dear students. I heartily welcome you to my YouTube channel, Dr. Khyati Wadar. વિદ્યાર્થીઓ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આર્ટ્સ BA સેમેસ્ટર 6નું ટાઈમ ટેબલ આજે યુનિવર્સિટીએ ડિક્લેર કરી દીધું છે. તો સેમેસ્ટર 6 અને રેમેડિયલ સેમેસ્ટર 5 એટલે કે જે લોકોને એટીકેટી છે સેમેસ્ટર 5માં એ લોકોની બંનેનું ટાઈમ ટેબલ આજે યુનિવર્સિટી ડિક્લેર કર્યું છે. તો અત્યારે BA સેમેસ્ટર 6ની આપણે વાત કરીએ છીએ. તો ચલો પહેલાં ટાઈમ ટેબલ જોઈ લઈએ. આ ટાઈમ ટેબલના પીડીએફની લિંક મેં મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે જે ટાઈમ ટેબલ છે તમારા મોબાઈલમાં સેવ થઈ જશે. બીજું કે મેં મારી વોટ્સઅપ ચેનલ ક્રિએટ કરી છે. વોટ્સઅપ ચેનલ પર અવનવું દરરોજ હું મટીરિયલ શેર કરતી રહું છું. સ્પોકન ઇંગ્લિશને લગતા વિડીયોઝ છે, કોઈ ન્યૂ જોબ રિક્રુટમેન્ટ છે, અથવા તો મોટિવેશનને લગતું છે. તો આવી ઘણી બધી સરસ પોસ્ટ તમને જાણવા મળશે. તો જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય એ વોટ્સઅપ ચેનલને પણ ફોલો કરી દેજો, જેથી કરીને તમે રેગ્યુલર અપડેટ્સમાં રહી શકો. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. BA સેમેસ્ટર 6 માર્ચ 2024ની એક્ઝામ્સ છે 26 માર્ચથી શરૂ થાય છે. તો જોઈએ છે 26 માર્ચના તમારે ફાઉન્ડેશન ઇંગ્લિશ અથવા તો ફાઉન્ડેશન હિન્દી એટલે કે જે લોકોએ કમ્પલસરી સબ્જેક્ટ તરીકે ઇંગ્લિશ રાખ્યું છે એ લોકોને ઇંગ્લિશનું પહેલું પેપર રહેશે. જે લોકોએ કમ્પલસરી સબ્જેક્ટ તરીકે હિન્દી રાખેલો છે એનું હિન્દીનું પેપર રહેશે. ટાઈમિંગ તમારો 10:30 થી 1 વાગ્યાનો રહેશે. 2.5 કલાકનું તમારું પેપર હશે. 70 માર્કનું પેપર હશે. 70 માર્કમાંથી તમારે પાસિંગ 28 માર્ક લેવાના રહેશે. ત્યાર પછી 27/3/2024ના દિવસે તમારું કોરના પેપર રહેશે. એમાં જે વ્યક્તિના જે સબ્જેક્ટ્સ રાખેલા છે, જે લોકોને સ્પેશિયલ ઇંગ્લિશ છે એ લોકોને ઇંગ્લિશના રહેશે. સોશિયોલોજી હશે ને સોશિયોલોજીના હશે. ઇકોનોમિક્સવાળાને ઇકોનોમિક્સના હશે. હિન્દી ગુજરાતી સંસ્કૃતવાળાને એ લોકોના હશે. જે લોકોનું તમારું સ્પેશિયલ સબ્જેક્ટ તમારા છે એના પેપર રહેશે. તો આપણે પહેલાં ડિસ્કસ કરીએ છીએ. ઇકોનોમિક્સની અંદર માઇક્રો ઇકોનોમિક્સ 2 છે. 10:30 થી 1નું પેપર રહેશે. ઇંગ્લિશવાળાને મોડર્ન બ્રિટિશ લિટરેચર છે. જ્યોગ્રાફીમાં છે એગ્રીકલ્ચર જ્યોગ્રાફી. ગુજરાતીમાં છે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. હિન્દીમાં છે હિન્દી કી વિભાવના. હિસ્ટ્રીની અંદર છે હિસ્ટ્રી ઓફ ચાઇના એન્ડ જાપાન. સ્ટડી ઓફ સોશિયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, જે લોકોને આ સબ્જેક્ટ હશે. ફિલોસોફીમાં છે કન્ટેમ્પરરી ઇન્ડિયન ફિલોસોફી. ત્યાર પછી છે મોડર્ન પોલિટિકલ આઇડિયોલોજીસ. સંખ્ય દર્શન, સોશિયોલોજીકલ થિયરીઝ જે સોશિયોલોજીમાં આવે છે. ઇકોનોમિક્સમાં છે માઇક્રો ઇકોનોમિક્સ 2. ઇંગ્લિશની અંદર છે મોડર્ન માસ્ટર્સ. ગુજરાતીમાં છે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. હિન્દીમાં છે વિવિધ વિધાનો કા ઉદ્ભવ. હિસ્ટ્રીમાં છે હિસ્ટ્રી ઓફ ચાઇના એન્ડ જાપાન. ફિલોસોફીમાં છે ફિલોસોફી ઓફ રિલિજન. સંસ્કૃતમાં છે સંખ્ય કારિકા. અને સોશિયોલોજીમાં છે સોશિયલ થિંકર્સ. તો આમાંથી તમારો જે સ્પેશિયલ સબ્જેક્ટ હોય એનું જે પેપર તમને લાગુ પડતું હોય એ તમારું 27 તારીખે રહેશે 10:30 થી 1માં. એના પછીનું જે ડેટ છે એ છે 28 તારીખનો. 28 તારીખના થર્સડેના તમારું કોરનું પેપર રહેશે. કોરમાં જે લોકોને ઇકોનોમિક્સ છે એ લોકોને ઇકોનોમિક્સ ઓફ એન્વાયરમેન્ટ આવે છે. ઇંગ્લિશ ઇસ્મસ એન્ડ ટર્મ્સ આવે છે. જ્યોગ્રાફી એન્ડ રિસોર્સિસ અને ગુજરાતીમાં ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને સ્વરૂપ. તો આ જે લોકોને જે સબ્જેક્ટ છે એ લોકોનું આવશે. ત્યાર પછી હિન્દી સબ્જેક્ટ છે એ લોકોને સાહિત્ય સિદ્ધાંત, હિસ્ટ્રી ઓફ USA, સ્ટડી ઓફ ટુરિઝમ. ફિલોસોફીના સ્ટુડન્ટ્સને ફિલોસોફી ઓફ શ્રીમદ ભાગવદ્ ગીતા. પોલિટિક્સનું ગુજરાત પોલિટિક્સ, રિસર્ચ મેથડ એન્ડ સ્ટેટિસ્ટિક્સ, ઇન્ટ્રોડક્શન ઓફ લિંગ્વિસ્ટિક્સ, સોશિયલ રિસર્ચ મેથડ્સ. તો આ રીતે જે સ્ટુડન્ટ્સના જે સબ્જેક્ટ રાખેલો છે એમને આ પેપર આવતા હશે. તો એ 28 તારીખના પેપર રહેશે. ત્યાર પછી ઇકોનોમિક્સનું જે પેપર છે એમાં રહેશે ડેવલપમેન્ટ ઓફ ઇકોનોમિક્સ ઓફ એન્વાયરમેન્ટ. ત્યાર પછી ઇંગ્લિશનું જે સ્ટુડન્ટ્સ છે એ લોકોને લેશે લિટરરી ઇસ્મસ એન્ડ મૂવમેન્ટ્સ. ગુજરાતીના સ્ટુડન્ટ્સ છે ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને સ્વરૂપ. હિન્દી સબ્જેક્ટના સ્ટુડન્ટ્સને સાહિત્ય સિદ્ધાંત. હિસ્ટ્રીના સ્ટુડન્ટ્સને રહેશે હિસ્ટ્રી ઓફ USA. ફિલોસોફીના સ્ટુડન્ટ્સને રહેશે સોશિયલ એન્ડ પોલિટિકલ ફિલોસોફી. સાયકોલોજીના સ્ટુડન્ટ્સને રહેશે રિસર્ચ મેથડ્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ. સંસ્કૃતના સ્ટુડન્ટ્સને રહેશે ભાષા વિજ્ઞાન. સોશિયોલોજીના સ્ટુડન્ટ્સને રહેશે મેથડ એન્ડ ટેકનિક્સ ઓફ સોશિયલ રિસર્ચ. તો તમારો જે તમે સ્પેશિયલ સબ્જેક્ટ રાખેલા છે, જે મુખ્ય વિષય તરીકે રાખેલા છે એમાંથી તમારા પેપર રહેશે. ત્યાર પછી નેક્સ્ટ આવે છે 30 તારીખે 30 માર્ચ 2024ના દિવસે કોર ન્યૂના જે પેપર છે એ જોઈ લઈએ. તો જે ઇકોનોમિક્સના સ્ટુડન્ટ્સ છે એ લોકોને ઇકોનોમિક્સ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડનું પેપર છે. ઇંગ્લિશમાં છે એ લોકોને ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ સોફ્ટ સ્કિલનું છે. જ્યોગ્રાફીમાં છે જ્યોગ્રાફી ઓફ સેટલમેન્ટ. ગુજરાતીમાં છે સાહિત્યના સિદ્ધાંતો. હિન્દીમાં છે હિન્દી ભાષા કા વ્યાકરણ. હિન્દી પેપર 19નું જે છે ભાષા શિક્ષણ. હિસ્ટ્રીમાં પેપર 19 છે હિસ્ટ્રી ઓફ સાઉથ ઇસ્ટ એશિયા. ફોક કલ્ચર ઓફ ગુજરાત જે ઇન્ડિયન જે એમનો સબ્જેક્ટ જે છે. ફિલોસોફી ઓફ કાંત જે ફિલોસોફી સબ્જેક્ટ સ્ટુડન્ટ્સ માટે. મોડર્ન પોલિટિકલ થિંકર્સ છે. ઇન્ડિયન સાયકોલોજી છે.
અર્થશાસ્ત્ર છે, સોશિયોલોજીમાં છે લેબર, લેજિસ્લેશન એન્ડ વેલફેર, સોશિયોલોજીમાં પેપર 19 છે સોશિયોલોજી ઓફ કોમ્યુનિકેશન. ત્યાર પછી ઇકોનોમિક્સના સ્ટુડન્ટ્સ છે એ લોકોને છે ક્વોન્ટિટેટિવ ટેકનિક્સ એન્ડ રિસર્ચ મેથોડોલોજી. ઇકોનોમિક્સનું જે બીજું પેપર છે પેપર 19, એમાં પણ છે ઇન્ટ્રોડક્શન ઓફ સોશિયલ ઇકોનોમી રિસર્ચ, એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ, અને ઇંગ્લિશની અંદર છે ઇંગ્લિશ લેંગ્વેજ ફોનેટિક્સ એન્ડ લેટરરી ટર્મ્સ. તો આમાંથી જે સ્ટુડન્ટ્સ જે સબ્જેક્ટ્સ ધરાવે છે એ લોકોને ધ્યાનમાં લેવાનું છે. ત્યાર પછી ગુજરાતી વિષયમાં છે સાહિત્યના સિદ્ધાંતો, હિન્દીમાં છે હિન્દી ભાષા કા વ્યાકરણ, હિન્દી ભાષા શિક્ષણ, હિસ્ટ્રીમાં છે હિસ્ટ્રી ઓફ સાઉથ ઇસ્ટ એશિયા, હિસ્ટ્રીમાં છે હિસ્ટ્રી ઓફ મિડલ ઇસ્ટ, ફિલોસોફીમાં છે કન્ટેમ્પરરી વેસ્ટર્ન ફિલોસોફી, સાયકોલોજીમાં છે સાયકોલોજી બેઝિસ ઓફ બિહેવિયર્સ, સંસ્કૃતમાં છે અર્થશાસ્ત્ર અધિકરણ, અને સોશિયોલોજીમાં છે સોશિયલ સાયકોલોજી. ત્યાર પછી 1 એપ્રિલ 2024ના જે પેપર છે એમાં કોર 20 એના ન્યૂ પેપરમાં જોઈ લઈએ તો ઇકોનોમિક્સ થોટ્સ, લિટરરી ક્રિટિસિઝમ, જ્યોગ્રાફી ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ ટ્રેડ, શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો, આધુનિક હિન્દી નાટક, હિન્દી સમસ્યામૂલક નાટક, હિસ્ટ્રી ઓફ રશિયા, હિસ્ટોરિકલ સ્ટડી ઓફ આર્કિટેક્ટ મોન્યુમેન્ટ ઓફ ઇન્ડિયા, રિપબ્લિક ઓફ પ્લેટો, મોડર્ન પોલિટિકલ થોટ્સ, ક્લિનિકલ સાયકોલોજી, ફિલોસોફી 2, સોશિયલ સાયકોલોજી, એજ્યુકેશનલ સોશિયોલોજી. તો આ સાયકોલોજી અને સોશિયોલોજીના સ્ટુડન્ટ્સ માટે હતું. હવે ઇકોનોમિક્સના સ્ટુડન્ટ માટે છે ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ 2, ઇંગ્લિશના સ્ટુડન્ટ્સને છે હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચર, રોમેન્ટિક એજ ટુ મોડર્ન એજ. ગુજરાતીના સ્ટુડન્ટ્સને છે અર્વાચીન નવલિકા, સાહિત્ય સ્વરૂપની કૃતિ, વાર્તા સ્તુતિ, ગુજરાતી વાર્તા સ્તુતિ. હિન્દીમાં છે આધુનિક હિન્દી નાટક, કબીર ખડા બાજાર મેં, આ જે એમનું પેપર આવતું હશે. બીજું છે હિન્દી કે ચરિત્ર પ્રધાન નાટક. હિસ્ટ્રીમાં છે હિસ્ટ્રી ઓફ રશિયા, હિસ્ટ્રી ઓફ ઇંગ્લેન્ડ. ફિલોસોફીમાં છે સ્કૂલ ઓફ વેદાંત, એબનોર્મલ સાયકોલોજી, કાઉન્સિલિંગ સાયકોલોજી. સંસ્કૃતમાં છે શ્રીમદ ભાગવદ્ ગીતા. સોશિયોલોજીમાં છે રૂરલ ડેવલપમેન્ટ અને સોશિયોલોજી ઓફ કોમ્યુનિકેશન. ત્યાર પછી જોઈએ છે કે 2 એપ્રિલના ટ્યુઝડેના તમારા જે પેપર છે એમાં કોરમાં 21નું ન્યૂ પેપર જે છે એમાં ઇકોનોમિક્સના સ્ટુડન્ટ્સને છે એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ 2, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ માર્કેટ 2, ઇકોનોમિક્સમાં છે ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક્સ 2, અમેરિકન લિટરેચર છે ઇંગ્લિશના સ્ટુડન્ટ્સ માટે છે, ફંડામેન્ટલ્સ ઓફ ઇકોનોમિક જોગ્રાફીના સ્ટુડન્ટ્સ માટે છે જેને ભૂગોળ વિષય રાખેલો છે. ગુજરાતીના વિદ્યાર્થીઓને અર્વાચીન પ્રશિષ્ટ કૃતિ, માધવ ક્યાંય નથી, લોક સાહિત્ય 6 સંપાદન ભાગ 2. હિન્દીમાં સ્ટુડન્ટને મધ્યકાલીન હિન્દી કાવ્ય, પ્રાચીન હિન્દી કાવ્ય. તો ત્યાર પછી હિસ્ટ્રીના સ્ટુડન્ટ્સ છે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ રિપબ્લિક ઓફ ઇન્ડિયા, હિસ્ટોરિકલ સ્ટડી ઓફ સ્કલ્પચર્સ ઓફ ઇન્ડિયા. ફિલોસોફીના સ્ટુડન્ટ્સને છે ફિલોસોફી ઓફ વેદાંત, મોડર્ન કોન્સ્ટિટ્યુશન્સ, એજ્યુકેશનલ સાયકોલોજી જે આ સાયકોલોજીના સ્ટુડન્ટ્સને છે. સંસ્કૃતમાં છે સંસ્કૃત લેંગ્વેજ એન્ડ લિટરેચર અને રૂરલ ડેવલપમેન્ટ. ઇકોનોમિક્સના સ્ટુડન્ટ્સને છે હિસ્ટ્રી ઓફ ઇકોનોમિક્સ થોટ. ઇંગ્લિશના સ્ટુડન્ટ્સને છે લિટરરી ક્રિટિસિઝમ 4. ગુજરાતીના સ્ટુડન્ટ્સને છે અર્વાચીન પ્રશિષ્ટ કૃતિ. ગુજરાતીના સ્ટુડન્ટ્સને છે લોક સાહિત્ય. ત્યાર પછી હિન્દીના સ્ટુડન્ટને છે મધ્યકાલીન હિન્દી કાવ્ય. હિન્દીનું જે બીજા સ્ટુડન્ટ્સ છે પેપર 21ના મધ્યકાલીન હિન્દી કાવ્ય. ત્યાર પછી હિસ્ટ્રીના જે સ્ટુડન્ટ્સ છે ધ કોન્સ્ટિટ્યુશન્સ ઓફ રિપબ્લિક ઓફ ઇન્ડિયા, ધ મેઇન કરન્ટ્સ ઓફ કલ્ચરલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. ફિલોસોફીના સ્ટુડન્ટ્સને છે એનાલિટિકલ ફિલોસોફી, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી, સાયકોલોજીકલ એસેસ. તો ફિલોસોફીના સ્ટુડન્ટને પહેલું પેપર છે અને સાયકોલોજીના સ્ટુડન્ટનું ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી અને સાયકોલોજીકલ એસે છે. સંસ્કૃતના વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા અન્વય સાહિત્ય છે. સોશિયોલોજીના વિદ્યાર્થીઓને છે એપ્લાઇડ સોશિયોલોજી અને લેબર લેજિસ્લેશન છે. ત્યાર પછી 3જી તારીખે છેલ્લું પેપર તમારું રહેશે વેનસડેના બુધવારે. તો એમાં કોરમાં જે સબ્જેક્ટ્સ છે જોઈ લઈએ. ઇકોનોમિક્સ ઓફ કોઓપરેશન, એન્ટરપ્રિન્યોરશિપ, ઇન્ટ્રોડક્શન ઓફ સોશિયલ ઇકોનોમિક્સ રિસર્ચ, ઇન્ડિયન ઇંગ્લિશ લિટરેચર. ઇન્ડિયન ઇંગ્લિશ લિટરેચર ઇંગ્લિશના વિદ્યાર્થીઓ માટે છે. ગુજરાતીના સ્ટુડન્ટ્સ માટે છે અપથિત કાવ્યનો આસ્વાદ, ગુજરાતી વ્યાકરણ. હિન્દીના સ્ટુડન્ટ્સ માટે છે હિન્દી વ્યંગ્ય નિબંધ. હિન્દીના સ્ટુડન્ટ્સ માટે છે ભારતીય સંવિધાન. હિસ્ટ્રીના વિદ્યાર્થીઓ માટે છે હિસ્ટ્રી ઓફ ગુજરાત. ત્યાર પછી ઇન્ડિયન એસે છે સ્ટડી ઓફ ઇન્ડિયન ન્યુમિસ્મેટિક્સ. ફિલોસોફીના સ્ટુડન્ટને છે યોગા દર્શન. પીએસસી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન. સાયકોલોજીના સ્ટુડન્ટ્સને છે સાયકોલોજી ઇન ઇન્ડસ્ટ્રી એન્ડ ઓર્ગેનાઇઝેશન, હેલ્થ સાયકોલોજી,
સંસ્કૃતના વિદ્યાર્થીઓને છે વૈદિક લિટરેચર, ઇતિહાસ, પુરાણ, અને સોશિયોલોજીના સ્ટુડન્ટને છે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. ઇકોનોમિક્સના વિદ્યાર્થીઓને છે બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, માર્કેટ, રિજનલ ઇકોનોમિક્સ, કમ્પ્યુટર એન્ડ એપ્લિકેશન ઇન ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સના વિદ્યાર્થીઓને છે મેથડ્સ એન્ડ ટેકનિક્સ ઓફ સોશિયલ ઇકોનોમી ઓફ રિસર્ચ. ઇંગ્લિશના સ્ટુડન્ટને છે ઇન્ડિયન રાઇટિંગ ઇન ઇંગ્લિશ, એપ્લિકેશન ઓફ ઇંગ્લિશ મીડિયા. ગુજરાતીના સ્ટુડન્ટને છે અપતિત કાવ્યનો આસ્વાદ, એના જે પેપર આવે છે એ છે ગુજરાતી વ્યાકરણ. હિન્દીના સ્ટુડન્ટને છે હિન્દી, અન્ય ગદ્ય વિધાય, ભારતીય સંવિધાન, રાજનીતિ એવં કાનૂનન. હિસ્ટ્રીના વિદ્યાર્થીઓને છે હિસ્ટ્રી ઓફ ગુજરાત, ફિલોસોફીના સ્ટુડન્ટને છે ફિલોસોફી ઓફ ગાંધી. સાયકોલોજીના સ્ટુડન્ટને છે એજ્યુકેશનલ સાયકોલોજી, અને સાયકોલોજીના સ્ટુડન્ટ્સનું નેક્સ્ટ પેપર છે સાયકોલોજી ઓફ સેક્સ્યુઅલ બિહેવિયર. સંસ્કૃતના સ્ટુડન્ટ્સને છે શાસ્ત્રીય નિબંધો અને વ્યાકરણ. અને સોશિયોલોજીના બે પેપર છે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર અને સોશિયોલોજી ઓફ હેલ્થ. તો વિદ્યાર્થીઓ, તમને આઈડિયા આવી ગયો હશે કે તમારું સ્પેશિયલનું પેપર કોર અને કમ્પલસરી અને આ પેપર ક્યારે ક્યારે છે. તો આ જે ટાઈમટેબલ છે એની પીડીએફની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો વિડીયોના નીચે ક્લિક કરી અને તમે એ ફાઇલ ડાઉનલોડ કરી લેજો અને ટાઈમટેબલ તમારા મોબાઈલમાં સેવ કરી લેજો, જેથી કરીને તમને આઈડિયા આવે કે મારું કયા દિવસે કયા સબ્જેક્ટનું પેપર છે. તો આઈ હોપ તમને લોકોને ઇન્ફોર્મેશન મળી ગઈ હશે. BA સેમેસ્ટર 6ના વિદ્યાર્થીઓ માટે અમે વિડીયો લેક્ચર્સ બનાવ્યા છે, જે 2 દિવસમાં હું અપલોડ કરવાની છું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળે. બીજું કે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં એક વોટ્સઅપ ચેનલની લિંક શેર કરેલી છે, તો એને ફોલો કરી દેજો, જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરીશ તો એ ગ્રુપની અંદર મૂકીશ અને તમને તરત જ નોટિફિકેશન મળે અને તરત તમે વિડીયોનું સ્ટડી કરી શકો. તો આઈ હોપ તમને લોકોને ઇન્ફોર્મેશન પ્રોપર મળી ગઈ હશે. કોઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં મને કોમેન્ટ કરીને પૂછી શકો છો, અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.